આપણે ત્યાં કહે ને કે બધા લોકો સેવા પધરાવવામાં ડરે. મને ઘણી વાર એમ થાય કે સેવા પધરાવવામાં ડરવા કરતા સેવા નથી કરતા તો ડર નથી લાગતો. તમારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો બીક નથી લાગતી તમને? તમારું રક્ષક કોણ? તમને દુર્યોધન જેવો ભય નથી લાગતો? ભલે ને અક્ષોહિણી સેના હોય તમારા પાસે, ગમે એટલા પૈસા હોય, મોટા મોટા પૈસા વાળા પણ ઉપર ગયા છે અને મોટા મોટા પૈસા વાળાને પણ કેન્સર થયા છે. એવું નથી, કોઈ રોકી નથી શકતું. તો શું આ બધા સાધન સરંજામો આપણું રક્ષણ કરશે? તો રક્ષણ તો કરનારો એક જ છે, પણ આપણે એ ભય છે કે આ સેવા પધરાવશું તો સેવા નભશે કેમ? આ સેવાનું કેવી રીતે આપણે મંડાન કરશું? કેવી રીતે સેવા યથાવત રાખશું? આપણને એ ભય છે. ખરેખર તો સેવા ન કરીએ તો ભય લાગવો જોઈએ. બ્રહ્મ સમાન થયા પછી પણ આપણે સેવામાં પ્રવૃત્ત નથી. એના માટે બ્રહ્મ સમાન લીધું. બ્રહ્મ સમાનની મહત્તા શું? આપણે ત્યાં એવું છે કે બ્રહ્મ સંબંધ બધા લઈ તો લે છે, પરંતુ કોઈને એની સમજ નથી. શું બ્રહ્મ સંબંધનું મહત્વ છે, બ્રહ્મ સંબંધનું તાત્પર્ય છે? આપણે ત્યાં બહુ સ્પષ્ટ છે કે બ્રહ્મ સંબંધ, શબ્દ કેટલો સહેલો વાપર્યો છે મહાપ્રભુજીએ. બ્રહ્મ સંબંધ, બ્રહ્મ જોડે સંબંધ બાંધવો, બરાબર? બ્રહ્મ સાથે સંબંધ રાખવો. સંબંધ બાંધ્યા પછી તમે પ્રભુ જોડે રહેતા નથી. આ એના જેવી વાત છે. સ્ત્રી પુરુષે લગ્ન કર્યા, એ જોડે ન રહેતો એટલે આપણે ત્યાં પેલા જૂના પરંપરામાં બાળ વિવાહ થતા. તો બાળ વિવાહ થાય ને પછી આગળ જતા મોટા થાય ને એટલે ગોનો કરે. કે જ્યારે એ પરિપક્વ ઉંમરના થાય ને પછી જોડે રહેવાના લાયક થાય ને એટલે પછી એને ગોનો કરે. અહીંયા તો એકેય બાળ નથી, બધા મોટા મોટા થઈ ગયા છે ને હજી ગોણુના રાહ જોવે છે ક્યારે ગોણું થશે. બરાબર છે? આપણે સમજવું છે કે બ્રહ્મ સંબંધ થઈ ગયું, લગ્ન થઈ ગયા, તો હવે પ્રભુ જોડે રહેવું છે ક્યારે? પ્રભુ જોડે વ્યવહાર ક્યારે બાંધવો છે? એ સંબંધો ક્યારે વિકસાવવા છે? તો માટે એ રાહ ન જુઓ. અડધા લોકો તો ઉંમરની રાહ જોવે કે જ્યારે ઉંમર આવશે ને, સેવાનો સમય આવશે ને ત્યારે કરશે. હજુ અમારો સમય પાક્યો નથી, હજુ અમારો સમય આવ્યો નથી. પેલો સમય ક્યારે આવશે કોઈ નથી જાણતું. એટલે હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે કે દુર્લભ માનુષો દેહ. એક તો મનુષ્ય દેહ દુર્લભ અને દેહ ક્ષણભંગુર છે. આ આવતા ક્ષણે શું થાય એને કોઈની ખબર નથી. શું કામ આપણે આ અમૂલ્ય સમય વ્યતીત કરી છે? શું કામ આ સમય આપણે વેસ્ટ કરીએ? સંસારમાં રહ્યો એની કોઈ ના નથી, સંસારના વ્યવહાર સાચવો એની કોઈ ના નથી, પણ આપણું કોઈ આધ્યાત્મિક ધર્મ પણ છે. એક વ્યક્તિ જ્યારે બધા રોલ ભજવતો હોય ને, જેમ કે એક સ્ત્રી એ ઘરમાં માતા પણ હોય, એ પુત્ર વધુ પણ હોય, એ કોઈની પત્ની પણ હોય, એ કોઈકની બહેન પણ હોય, પણ એમ કે હું બધા રોલ નો નિભાવું તો થોડી ચાલે. પ્રત્યેક રોલ એની જગ્યાએ હોય છે. એમ આ બધા રોલમાં કોઈ શિરમો રોલ છે ને તો એ આપણા વૈષ્ણવનો છે, એક આપણો આત્મધર્મનો રોલ છે. આ દેહ જોડે તો આપણે જ્યાં જ્યાં સંબંધ બંધાણા એના બધા જોડે આપણે સંબંધો રાખ્યા, પણ જે પરમાત્માથી આ અંશરૂપથી આત્મા પ્રગટ થયો અને એ આત્મા જે આપણા અંતઃકરણમાં વિદ્યમાન છે, એનો ને પરમાત્માનો જે કનેક્શન છે ને એ બ્લોક થઈ ગયો છે. એને પુનરુત્થાન કરવા માટે, એને પુનર્જાગૃત કરવા માટે, એને સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં લાવવા માટે અહીંયા બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે કે બ્રહ્મ સંબંધ, બ્રહ્મ જોડેનો સંબંધ થાય. અચ્છા, બ્રહ્મ સંબંધથી ફાયદો શું? મોટા લોકોને એમ થાય કે બ્રહ્મ સંબંધ લેવાથી લાભ શું? કઈ વાંધો નહીં, હું તમને લાભ પણ સમજાવું. શાસ્ત્રમાં પ્રત્યેક દોષના પ્રાયશ્ચિત કીધા છે. બહુ મારી વાત સમજજો. શાસ્ત્રમાં બધા જ દોષના પ્રાયશ્ચિત કીધા. ચોરી કરી તો આ દાન પુણ્ય કરો તો મુક્ત થાવ. કંઈક અપરાધ થઈ ગયો, કોઈએ કંઈક કોઈની હત્યા કરી દીધી, કોઈને કંઈક લૂંટી લીધા, કોઈ અભદ્ર કાર્ય કરી દીધું, એમ પ્રત્યેક કાર્યો ના પ્રાયશ્ચિતો શાસ્ત્રએ બતાવ્યા.
પણ શાસ્ત્રમાં કોઈ એવું કામ નથી કે જેનાથી એક સાથે મુક્તિ થઈ જાય. આપ કહેવાય ને કે ભાઈ હવે પતાવો ને યાર, જેટલા પાપ નીકળે એક સાથે સજા આપી દે, એટલે નવરા થાય. આપણે એક સજા એક સાથે આપી દે. ચાલો મેં આ પાપ કર્યા, ઓલો ચોપડા લઈને આવે ચિત્રગુપ્ત, અહીંયા પાપ કર્યો, અહીંયા પાપ કર્યો, આ પાપ કર્યો, અહીંયા આ ભોગવવું પડશે, અહીંયા આ ભોગવવું પડશે. એ બધી વાત બરાબર. આવો રસ્તો બતાવો ને કે બધા જ પાપો એક સાથે બળી જાય. હવે હું પાપ નહીં કરું, પણ અત્યાર સુધી કરેલા પાપ બળી જાય એના માટે શું કરવું? તો એના માટે શાસ્ત્રમાં કોઈ રસ્તો નથી, કોઈ જગ્યાએ એવું વર્ણન નથી, કોઈ જગ્યાએ એવી વાત નથી કે આ કરવાથી તમે એકદમ નિર્દોષ થઈ જશો. ત્યારે મહાપ્રભુજીએ આ વસ્તુનું આમ કહેવાય તો આપણી ભાષામાં કહી શકાય તો એને પુનરુત્થાન કરી. શાસ્ત્રમાં કીધેલું જ છે, કોઈને ખબર નથી. મહાપ્રભુજીએ પુનઃ જાગૃત કરી એ વસ્તુ. કઈ વસ્તુ? ગીતાનો હૃદયરૂપ શ્લોક. ભગવદ ગીતામાં 700 આસપાસ શ્લોક છે. એમાં બધા શ્લોકમાં કોઈ એમ કહે કે આ બધાનો મેઇન શ્લોક કયો? જેમ શ્રીમદ ભાગવતના અંદર કેમ કહીએ કે 10મો સ્કંદ એ હૃદય છે, એમ ભગવદ ગીતાના અંદર હૃદયરૂપ શ્લોક કયો? તો કે સર્વધર્માન 18મા અધ્યાયમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પ્રધાન શ્લોક. મહાપ્રભુજીએ આનો સહારો લીધો અને આનો આધાર લઈને બધા લોકોને સમજાવ્યા કે જો ભાઈ ચિંતા ન કરો, બધા દોષની મુક્તિ એક સાથે થઈ જશે, એક જ સાથે મુક્તિ થઈ જશે, તમે નિર્દોષ થઈ જશો. કઈ રીતે? સ્વયં ભગવાન ગીતાના અંદર પ્રતિજ્ઞા કરે છે કે સર્વ ધર્મનો ત્યાગ કરીને, સર્વ ધર્મ એટલે કોઈ પણ આપણા પિતા ધર્મ, માતા ધર્મ, પુત્ર ધર્મ, પરિવાર ધર્મ, સમાજ ધર્મ, જે ધર્મો આપણે નિભાવતા હોય સંસારમાં એ બધા જ સર્વ ધર્માન પરિત્યજ્ય. બહુ સરસ વાત કીધી. પરિત્યજ્ય, ખાલી ત્યજ્ય નહીં, પરિત્યજ્ય એટલે વ્યવસ્થિત રૂપથી ત્યાગજે. કેમ કે આપણે ઘણીવાર કોઈ વસ્તુ ત્યાગી દઈએ પણ મન પાછું ત્યાં નથી. આપણે સમજાય છે વાત? ત્યાગવાનું બે પ્રકારે હોય. એકવાર આપણે ચાલો હવે મારે આ કરવું જ નથી, મૂકી દીધું, પણ પાછું વર્ષ 2 વર્ષ થાય એટલે પાછું જાગૃત થાય કે હવે આ કરવું છે. એટલે એને શું કહેવાય? ત્યાગ્ય. એટલે ત્યાજ્યું કોઈ વસ્તુ. મહાપ્રભુજી કે જે એમ ન ત્યાગ કરતો, પરિત્યજ્ય. માફ કરજો, મહાપ્રભુજી શું ભગવાન કહે છે? પરિત્યજ્ય, સર્વ ધર્માન પરિત્યજ્ય. પછી શું કરવું? ચાલો બધું ત્યાગી દીધું, હવે કરવાનું શું? તો કે મામ એકમ શરણમ, મારા એકના શરણમાં તું આવી જા. હવે આ તો ગીતાએ જ કીધું છે. ગીતાને તો બધાય માનશે, કોઈ એમ તો નહીં કે ગીતાને હું નહીં માનું. કાપરો સનાતન ધર્મી કોઈ પણ હોય, એ ગમે એનો ઉપાસક હોય, ગમે સંપ્રદાયનો હોય, એના નિસ્બત નથી, પણ ગીતાને તો બધાએ માનવી પડે ભાઈ. એમાં કોઈ એમ કે ભાઈ ગીતાને હું ન માનું તો એ ન ચાલે. ગીતા તો આપણો આધાર છે. બધા જ વેદ અને શાસ્ત્રોનો મૂળ સ્ત્રોત જ એ બધા આના ઉપર તો ઉભેલી છે. ગીતા મુખ્ય છે અને ગીતાના અંદરનો શ્લોક કહું છું, બહારનો નથી કહેતો તમને કોઈને. મુખ્ય ગીતાની જ વાત કરું છું કે જે બધાએ મારે તમારે સ્વીકાર કરવી પડે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારા શરણમાં તું આવ. પછી શું કરવાનું? અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તને બધા પાપથી મોક્ષયિષ્યામિ એટલે કે મુક્ત કરીશ, બધા પાપથી મુક્ત કરીશ. સર્વ શબ્દથી આપણને સમજાઈ જાય. ભગવાને કઈ વારંવાર ન કહેવું પડે, ચોક્કસો એ 5 વાર ન કહેવું પડે. ભગવાન તો એક વાક્ય બોલે એ પથ્થરની લકીર હોય, એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. એટલે ભગવાને સ્વયં કહ્યું છે અહીંયા કે સર્વ ધર્માન પરિત્યજ્ય, ભાઈ બધાય ધર્મનો ત્યાગ કરી અને મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તને બધા પાપથી મુક્ત કરીશ, બધા જ પાપથી મુક્ત કરીશ, મારા શરણમાં તું આવી જા. બ્રહ્મ સંબંધ વૈષ્ણવો શરણાગતિ છે. અને આ શરણાગતિ જ્યારે આપણે લીધી હોય ને, બધા જ ધર્મોને મૂકીને પ્રભુનું શરણ સ્વીકાર કર્યું હોય ને, ત્યારે આપણે નિર્દોષ થઈ જઈએ છીએ. એ નિર્દોષ અવસ્થા થઈ જાય છે. હવે નિર્દોષ અવસ્થા થઈ ગઈ, આ કેના જેવી વાત છે? 2 વ્યક્તિને બાજુમાં બેસાડો, એકે કોઈની હત્યા કરી છે ને કે કોઈની હત્યા નથી કરી. સાબિત કેમ કરવું? બંને જોડે બેસાડી દો. શું જોતા સમજાઈ જશે કે આમાં કોણ હત્યારો છે?
ના, એના માટે ઇન્વેસ્ટિગેશન કરવી પડશે, ધીમે ધીમે આગળ વધવું પડશે, એના સ્વભાવને ઓળખવો પડશે, એની ક્રિયાઓને જાણવી પડશે, એનું ફેસ રીડિંગ કરવું પડશે, એની બધી વસ્તુઓ જોવી પડશે. ત્યારે ધીમે ધીમે સમજાશે કે હા, આ પાપી છે અને આ સદાચારી છે. એમ કોઈ પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લઈ લે એટલે એમ માને હું તો આના જેવો જ લાગુ છું, મારામાં નામ ફેર શું? એ તમારા જેવો જ લાગશે. એ જેટલા બેઠા છે બધા બ્રહ્મ સંબંધી છે તો શું બીજા કરતા અલગ લાગે છે? એ પણ સમાન જ છે. એના સાથે રહેતા રહેતા, એનો અનુભવ લેતા લેતા, એને ધીમે ધીમે સમજતા, એના સાથે વ્યવહાર રાખતા રાખતા તમને આપોઆપ સમજાઈ જશે કે આમાં સદાચારી કોણ છે અને દુરાચારી કોણ છે. સદાચારી દુરાચારીના માથા ઉપર લખ્યું ન હોય કે આ સદાચારી છે ને આ દુરાચારી છે. એના સાથે વ્યવહાર જેમ રાખીએ એમ ધીમે ધીમે એને સમજાઈ જાય. એ જ રીતે જ્યારે પણ કોઈ જીવ આ શ્રેષ્ઠ કાર્ય કરી લે એટલે કે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે તો બ્રહ્મ સંબંધ પશ્ચાત એ જીવ બધા દોષથી મુક્ત થાય છે અને પ્રભુનું શરણાગતિ સ્વીકાર કરે છે. અને એ જ મહાપ્રભુજીએ ખૂબ કૃપા કરીને આ બ્રહ્મ સંબંધનું દાન કરાવડાવ્યું અને સ્વયં બ્રહ્મ સંબંધની આજ્ઞા ભગવાન પાસે લીધી. આપણે ત્યાં પ્રસંગ આવે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ભગવાને મને કહ્યું. મહાપ્રભુજી એમ પ્રતિજ્ઞા કરે છે. અત્યારે કોઈની તાકાત છે કે એમ કહી દે કે મને ભગવાને આમ કીધું.